પરિચય? મારું નામ ભરત સિંગડ છે, ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અને એક સામાજિક કાર્યકર. ભરતભાઈ, આજરોજ આપ ઉપવાસ પર બેઠો છો, શું છે? તે આજે ઉના તાલુકાના કેસરિયા ગામે ધરણા પ્રદર્શન છે. વિવિધ માંગોને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગામની માંગ એવી છે કે જે કેસરિયા દીવ રોડ છે તે દીવ રોડ ઉપર એક પ્રાથમિક શાળા આવેલી છે, એક શાક માર્કેટ આવેલી છે, લોકોને અવરજવર વધારે પ્રમાણમાં છે અને ભૂતકાળમાં ઘણા બધા અકસ્માતો સર્જાયા છે. માટી ભરેલા વાહનો, ઓવરલોડ વાહનો આ રસ્તા ઉપરથી ચાલે છે અને અકસ્માત સર્જે છે, જેના કારણે ભૂતકાળમાં જીવ પણ ગયા છે અને ઘણા બધા લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને કેસરિયા દીવ રોડ ઉપર ઓછામાં ઓછા 3 સ્પીડ બ્રેકર મુકાય એવી માંગણી ભૂતકાળમાં કરી છે, પરંતુ જનહિત લોકસેવા ફાઉન્ડેશને આ માંગણી કરવા છતાં તંત્રએ ધ્યાન નથી આપ્યું અને ધ્યાન નથી આપ્યું એટલે એના અનુસંધાને આજે ધરણા કાર્યક્રમને કરવાની ફરજ પડી છે. એના સમર્થનમાં અમે બધા આજુબાજુના ગામના સરપંચો, પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે જો આવનારા આજના દિવસમાં તંત્ર અમને નહીં સાંભળે, નક્કર કામગીરી કરવાની બાહેંધરી નહીં આપે તો રસ્તા રોકો આંદોલન કરવાની અમને ફરજ પડશે. હાજી, મારું નામ બાલુભાઈ ભીખુભાઈ સિંગોડ છે. હું કેસરિયાનો વતની છું. કેસરિયા ગામના દીવ રોડ ઉપરના ઘણા બધા પ્રશ્નો છે, એ લઈને આજે અમે ધરણા ઉપર બેઠા છીએ. પ્રશ્ન અમારો એ છે ખાસ કરીને કે દીવ રોડ ઉપર જે અવારનવાર એક્સિડન્ટો થાય છે ટ્રાફિકને કારણે, એ એક્સિડન્ટો અટકે, કેસરિયાને જનતાની સલામતી વધે, એના માટેથી સ્પીડ બ્રેકરની માંગણી સાથે અમે બેઠા છીએ. કે દીવ રોડ ઉપર સ્કૂલ આવેલી છે, 550 વિદ્યાર્થીઓ ભણે છે. એ વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવામાં પણ મુશ્કેલી થાય છે. નાના બાળકોને રોડ ક્રોસ કરવા માટે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચીને રોડ ક્રોસ કરાવે છે. અહીંયા અમારે શાકભાજીની માર્કેટ આવેલી છે રોડ ઉપર. આસપાસના 10થી 15 ગામના લોકો અહીંયા ખરીદી માટે આવતા હોય છે, એને કારણે ટ્રાફિક રહે છે. અને 4 વાગ્યા પછીથી તો દીવ બાજુથી જે હવા આવે છે ને એ નશીલી હોય છે. તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને દીવ રોડ ઉપર જો સ્પીડ બ્રેકર કમસે કમ 3 સ્પીડ બ્રેકર રાખવામાં આવે તો આવી બધી સમસ્યાઓનો ઓટોમેટિક હલ થઈ જાય છે. અહીંયા કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓ ભવિષ્યમાં ન બને એ માટેનું પણ અમે વિચારી રહ્યા છે અને એના માટેથી અમે બેઠા છે. તો અમારી માગણી અને લાગણીને સ્વીકારી દીવ રોડ ઉપર સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે એવી અમારી ઈચ્છા છે. ગામની આગેવાનો તરીકે, આસપાસના ગામના આગેવાનો તરીકે તો અમારી માગણી સ્વીકારવામાં આવે એવી અમે તંત્ર પાસે માગણી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.